ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। આ યાદીમાં કુલ 72 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે। ભાજપની બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોમાં 2 સાંસદોને રિપીટ કરાયા છે, જ્યારે 5 એવા સાંસદ છે જેમનું આ વખતે પત્તું કપાયું છે। એટલે જૂના 5 સાંસદોને રિપીટ કરાયા નથી। ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર તરીકે નીમુબેન બાંભણિયાના નામની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે નીમુબેન ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। ભાજપ કાર્યાલય ખાતે ઢોલ નગારા સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભાજપ કાર્યાલય ખાતે ઉત્સવનો માહોલ સર્જાયો હતો। ભાજપે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણા સામે કોળી સમાજના અગ્રણી મહિલા ભાજપના વરિષ્ઠ કાર્યકર અને મહાનગરપાલિકાના પૂર્વ મેયર નીમુબેન બાંભણિયાને મેદાનમાં ઉતાર્યા છે। આ લોકસભા ચૂંટણીમાં 5 લાખ મતોથી વિજેતા બનવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। નીમુબેને જણાવ્યું હતું કે કેન્દ્રની તમામ યોજનાઓ લોકો સુધી પહોંચશે અને મહિલા સશક્તિકરણને તેઓ પ્રાથમિકતા આપશે અને ભાજપે લોકસભા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે। આ યાદીમાં કુલ 72 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે। ભાજપે બીજી યાદીમાં ગુજરાતના વધુ 7 ઉમેદવારો જાહેર કર્યા છે। અગાઉ 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, ત્યારે 26 બેઠકોમાંથી 22 બેઠકો પર ભાજપે ઉમેદવારો જાહેર કરી દીધા અને ગુજરાતના 7 ઉમેદવારોમાં અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલને રિપીટ કરાયા છે, તો વડોદરાથી રંજન ભટ્ટને ભાજપે બીજો મોકો આપ્યો છે, જ્યારે 5 એવા સાંસદ છે જેમનું આ વખતે પત્તું કપાયું છે। એટલે આ 5 સાંસદોને રિપીટ કરાયા નથી, જ્યારે જે સાંસદોનું પત્તું કપાયું છે તેમાં ભાવનગરથી ભારતીબેન સિંહ, સુરતથી દર્શના જરદોશ, સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ, છોટાઉદેપુરથી ગીતાબેન રાઠવા અને વલસાડથી કેસી પટેલનો સમાવેશ થાય છે। ભાજપની બીજી યાદીમાં 5 નવા ચહેરાઓને તક મળી છે, જેમાં સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોર, ભાવનગરથી નીમુબેન બાંભણિયા, છોટાઉદેપુરમાં જશુભાઈ રાઠવા, સુરતમાં મુકેશ દલાલ અને વલસાડ બેઠક પર ધવલ પટેલને તક આપી છે।